હાલો આપણે જે આ સામાન પેક થઈ ગયો છે બધો, હમણાં ગાડી આવે એટલે બધું હોઈ જાય જામનગર, એટલે આપણે આ સામાન પેક કરીને રાખી દીધો બધું, જ્યાં બધું જામનગર લઈ જવાનું છે આપણે. હાલો મળીએ આગળ જામનગર જઈને તમને. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આવી ગયા જામનગર ને જ્યાં સામાન બધો ભરાય છે એનો રૂમ આખો પેક કર્યો ને આમાં જામનગરવાળા મકાન, આ બાજુ કિશન, આ બાજુ કિશન છે. અત્યારે હે ને એ બધું ઇન્ડિવર કરજો, કેમ કે કાંઈ ઓછું નથી થતું વ્યવસ્થિત. આજે તો આ સામાન હારીને જે પીગત છે થોડીક વાર થાય એટલે આપણે બધું ના અમારો રૂમ આજે આ રૂમમાં ગોઠવવાનું બધું બાકી જ છે. ને અહીંથી અમારે સીડી દરવાજો એટલે આપણે હજી પીગત છે એટલે બધું વ્યવસ્થિત બધું ગોઠવવાનું બાકી જ છે. આજે બધું આ રૂમમાં જે સામાન, રૂમમાં જે એમનું સામાન બધો પડ્યો જ છે, આ કબાટ ને બધું, એટલે આ બધું છે ને આજે હમું જ કરવાનું છે વ્યવસ્થિત, આજે બધું ગોઠવવાનું છે. ને આપણે જામનગર પૂગી ગયા ને હાલો મળીએ આગળ બ્લોગમાં. હાલો મિત્રો, આપણે બધું સામાન ગોઠવાઈ ગયું, કબાટે બધું ગોઠવાઈ ગયું છે, ટીમ બધું ગોઠવાઈ ગયું ને આપણે જવાનું છે ભાઈના છોકરાની બર્થડે પાર્ટીમાં અહીંયા, એટલે આપણે જે સામાન બધું ગોઠવાઈ ગયું કમ્પ્લીટ રસોડાના બધું. એટલે આપણે હવે કાલનું બી થોડું કામ છે થઈ જાય એટલે પાછું આપણે ગામડે જતું રહેવાનું છે, ભાઈને અહીંયા રહેવાના છે ને અત્યારે હું થોડું ઘણું સામાન મૂકવાનું બધું ગોઠવવાનું બધું આવી ગયું, બે દી બધું રોકાવાની છે. અને આ બધું આગળ ક્યાંક જશું તો તમને કાલે બતાવશું. આજે બર્થડે પાર્ટીમાં જઈએ જો વિડીયો લઈશ તો આમાં ક્લિપ એડ કરી તો તમે જોઈ લેજો. આપણે સેટિંગ કબાટ આ રૂમમાં ફિટ થઈ ગયું. અહીંયા અમારું કિચન છે જામનગરવાળું, પછી આજે એક અહીંયા રૂમ છે, લાઇટ બંધ છે એટલે નહીં દેખાય. અને અમારો હોલ છે, આજે સામાન થોડોક ફિટ કરવાનું બાકી છે, થોડુંક આમ દિવાલોમાં બધું બધું થઈ જાય પછી તમને આગળ બતાવીશ. હાલો મળીએ આગળ બ્લોગમાં. હા હજી કાંઈ કરો પૂછી ગઈ આગળ લીવર માં નીકળી જા, લીવર માં આગળ નીકળી જાય લીવર માં દે એટલે નીકળી જાય, એમ ના નીકળે. રેતી છે છોકરા નથી અંદર કોકે કાઢી દે ને લીવર માં એટલે નીકળી જાય. લીવર માં લીવર માં નીકળે કૂતરું ભાઈ ગયું. આ પછી સમય ન્યાય કોકના લગ્ન ન લાગે. ઠીઠી કૂતરા ના હટે કઈ મારા નથી, કૂતરાનું વરણ કરે ત્યાંથી એમનો પગાર પાછાના વીર ઓલા હોય ને એટલે હલવાય નીકળે એની ઘડીમાં. હાલો આપણે આ સામાન બધો આવી ગયો, જ્યાં કબાટું અત્યારે એમને રાખી દીધા, આ બધો ગોઠવાઈ ગયો. પછી આજે ગોઠવવાનો બાકી છે, આજે નીચે ગાડલું ના આવે છે લીપમાં, એટલે આપણા રૂમ આજે લીપમાં આવે નીચે સીડી ચોથો માળ છે, ચોથો માળે ગાડલું આવતું નથી લીપમાં તો ચડાવે છે ઉપર સીડીએથી. ભાઈ ને એવા છે હોટલમાં જમવા, અમારું મંચુરિયન આવી ગયું, હજી ભેળ આવવાની બાકી છે ને મારા ભાઈ મેસ જોવે છે. હાલો મિત્રો, આજે આપણે ગયા છીએ હોટલમાં બહાર જમવા,
કેમ કે આજે મારે વહી જવાનું હતું એટલે સાંજે જ અમે જમવા ગયા હતા. ને આપણે મગાવી છે મંચુરિયન, ભેળ ને નૂડલ્સ. એટલે આજે અડધું આવવાનું બાકી છે ને જમવાનું કરી દીધું ચાલુ કે કેમ કે ઘરે બેસવા મહેમાન આવવાના હતા એટલે ફટાફટ મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ જમવાનું થઈ ગયું ચાલુ. ને આલો બધા જમવા મંચુરિયન ખાવા. ને આપણે જામનગર ભાઈને આવતા રહ્યા રહેવા એટલે જામનગર છે. ને હવે આજે આપણે ગામડે વહી જવાનું છે. 2-3 દિન રોકાણી હતી એટલે આજે છેલ્લો દિવસ હતો. તમે કંઈ બહાર જમી આવી, હમણાં લગ્નનું ખાઈને થોડાક થાક્યા હતા એટલે અમે કંઈ થોડુંક બહાર જમતા આવીએ. ને મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ જમીન નીકળી ગયા હતા. આગળનો વિડીયો કંઈ લીધો નથી વધારે. આપણે બસમાં બેસી ગયા અને હવે જઈ સિંહ ઘરે નાંદોડી. જામનગરથી નીકળી ગયા અને બસ ઉતરવાની થોડીક જ વાર છે. હાલો તાહુ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ આગળ બ્લોગમાં. આ બ્લોગ પૂરો કરીએ. તાહુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, નવો આવે તો સબસ્ક્રાઈબ કરો. હાલો મિત્રો, આપણે પૂગી ગયા નાંદોડી. જામનગરથી આવતી રહે જ ને આપણા જો સૈણે પાકી ગયા એટલે હવે થોડાક દીમાં વાઢવાના છે. હાલો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.